તો ભગા શેઠ કે પ્રભુ રચ્યા સૂરજ શશિયર તારા દિન બંધુ ધર્મ દુલારા. એ કેવા તારા બનાવ્યા, સૂર્ય બનાવ્યો ને ચંદ્ર બનાવ્યો ને કેવી સૃષ્ટિ બનાવી છે પ્રભુ. આપણા ગુણો કોણ ગાઈ શકે? શેષ નારાયણ 1000 મુખે ગુણ ગાય છે પણ અંત આવતો નથી. 4 વેદ બિચારા શું કરે કે હો. પ્રૌઢ પ્રતાપ જણાવ્યો પ્રભુ તમે પૃથ્વી ઉપર આવીને, શુભ ધર્મ મરમ સમજાવ્યો. ધર્મ શું છે એ પ્રભુ તમે સમજાવ્યો. છતાં પણ આજે જે મૂર્ખાઓ છે ને એ માનતા નથી. કેટલું સરસ પ્રભુ તમે સમજાવ્યું છે, પણ નઠારા લોકો છે ને એ નથી સમજી શકતા. હતો પીબે કપૂરો પાપી, તમે સદગતિ તેને આપી. તમે છો પ્રભુ અધમ ઉદ્ધારા, દિન બંધુ ધર્મ દુલારા. તમે જુગ ચારે ના ધર્મો, વર્તાવ્યા કરી શુભ કર્મો. તમે સત્ર કર્યા બહુ સારા, દિન બંધુ ધર્મ દુલારા. 4 યુગોના ધર્મ પ્રવર્તાવ્યા. સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતા અને કડી તો હાલે છે ત્યારે. કેવા સુંદર યજ્ઞો કર્યા, સત્ર અહિંસામય. નિંતર હિંસામય યજ્ઞની પ્રવૃત્તિ બહુ જબરજસ્ત થઈ ગઈ હતી. એ જોવું હોય તો વાસુદેવ મહાત્મામાં જવું પડે. ઇન્દ્રે દુર્વાસાનું ખાલી માળા દીધી ને લીધી નહીં, એમાં દુર્વાસાએ શાપ દઈ દીધો. ત્રિલોકીમાંથી લક્ષ્મીજી નાશ પામી ગઈ બધી. પછી બધા હેરાન થઈ ગયા, દુઃખી. દેવતાઓ, મનુષ્યો, અસુરો બધાની એક જાત થઈ ગયો. બધા હેરાન દુઃખી. એમાં હિંસામય પ્રવૃત્તિ થઈ ગઈ. પછી હિંસા હાલી જ આવતી હતી, હાલી જ આવતી હતી હમણાં સુધી, યુગો સુધી. અને એ હિંસા શ્રીજી મહારાજે ભુજમાં બંધ કરાવી. જગજીવન મહેતાએ યજ્ઞ કર્યો હતો, ઘેટા બકરા બાંધ્યા હતા. યજ્ઞ શોભે એટલે મહારાજને બોલાવ્યા. એ સ્વામિનારાયણના શિષ્યો ઘણા છે. આમ તો દેશી હતો, પણ માણસો ઘણા આવે એટલા માટે મહારાજને બોલ્યા. કાશીથી જ બ્રાહ્મણો આવ્યા હતા જગજીવન મહેતાના યજ્ઞમાં. મહારાજ બહુ સમજાવ્યો કે આ યજ્ઞનું પરિણામ સારું નથી, તમે બકરા છોડી દો, અહિંસામય યજ્ઞ કરો. કે ઘી, તેલ, જવ વગેરે આહુતિઓ આપીને યજ્ઞ કરો, પણ આ ઘેટા બકરા મરાય નહીં. ન માન્યો. મહારાજ બહુ સમજાવ્યો. મહારાજ તો પછી ભાગી ગયા, ભુજમાં નર્યા મહારાજો. તેદી હરિભક્તોને કે અધર્મમાં જાતા નહીં. મહારાજ માધા પર ભાગી આવ્યા તેદી જ. અને પાછળથી ફતેહ મામદને કીધું રાજાએ કે તું કાંક કર. કે ફતેહ મામદ કે મારું કામ. કે મુસલમાન પછી મૂકે. ચડી આવ્યો મારું આખું કટક લઈને, સમજ્યા ને, હથિયાર બંધી. ઘેટા બકરાને છોડી દીધા. બ્રાહ્મણો આવ્યો તો માર્યા કેટલાક ને. ધોતિયા પહેરીને ભાગ્યા. દખણાની વાત જ નહીં. એમને જેમને તેમ વિયો પીયો થઈ ગયો. જગજીવન એમાં મરાણો ને ઘણું બધું થયું. પછી આખા દેશાવળમાં એવી વાત ફેલાણી કે દેવને માટે પણ હિંસા છે એ અતિશય અનર્થને કરનારી છે. તો દેવને માટે પણ હિંસા કરાય નહીં. આવું ભુજના યજ્ઞમાંથી પ્રતિપાદન થયું. ત્યારથી પછી હિંસા બંધ થઈ. અને શ્રીજી મહારાજ એના પછી બહુ યજ્ઞો કર્યા. ભુજમાં યજ્ઞ થયા પછી વિશેષ યજ્ઞો પહેલા કર્યા હતા મહારાજ, પણ પાછળથી ઘણા બધા યજ્ઞો કર્યા. મહારાજ ગઢપુર પછી ગયા હતા. પહેલા ભુજમાં આવ્યા હતા, પછી ગયા મહારાજ. ભગાભાઈ કે મહારાજ તમે ઘેર અમારે આવ્યા, મુનિ મંડળ સાથે લાવ્યા. કર્યા પાવન અમને પ્યારા, દિન બંધુ ધર્મ દુલારા. અમારા ઘરે પ્રભુ તમે આવ્યા, પાવન કરી દીધા અમને. અદ્ભુત શક્તિ છે પ્રભુ આપણી. અખિલેશ્વર છો, અમારા ઈષ્ટ દેવ છો. આવી અદ્ભુત સ્તુતિ કરી મહારાજ બહુ રાજી થયા હોય.
સુણી રીઝિયા શ્રી ભગવાન કહ્યું માગો માગો વરદાન કહે શેઠ માગું સત્સંગ માગું તવ પદ પ્રેમ અભંગ ભગાભાઈ કે મહારાજ સત્સંગ માગું છું, સત્સંગ સિવાય કાંઈ માગવું નથી, તમારામાં અખંડ પ્રેમ રહે એવું આપો. બીજું મહારાજ મારા વંશમાં હંમેશા સત્સંગ રહે, હા એવું કોઈ નથી માગતા, આ ભગાભાઈ માગ્યો. એના થકી બીજું મહારાજ ધર્મ વંશી છે, આચાર્ય પરિવાર તમારા બે ભાઈનો પરિવાર, મારો વંશ એની સાથે જોડાયેલો રહે. આચાર્યને તમારી સમાન માનીને પૂજે, એને માને એવું વરદાન આપો. કે મહારાજ કે તથાસ્તુ જાઓ કે હો. મહારાજ બહુ રાજી થયા હો, કે આવું બહુ ઓછા માગે કે મારા પરિવારમાં લાંબે સુધી સત્સંગ રહે, એમ સત્સંગથી વિરોધ પરિવારજનો કોઈ ન થાય. પછી શેઠે સંતોને પણ ધોતિયા ઉડાડ્યા, મહારાજના પાડાઓ હતા એને પણ વસ્ત્રો આપ્યા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ ભગા ડોશી બહુ બુદ્ધિશાળીઓ, કેવું માગી લીધું વરદાન, પુત્ર પૌત્ર આ બધાને માટે સત્સંગ માગી લીધો. લ્યો, નહીતર તો શું માગે, ઈ જો સત્સંગ રાખશે તો સુખી થશે, પણ આ કે નહીં, રાખે બધા, સમજે કાં ના રાખે કે. અને પરિવારમાં જો સત્સંગ હોય એની મજા જુદી છે, સમજાના. તમે બધા સત્સંગી છો એટલે ખબર ન હોય, પણ અડધો ફડધો સત્સંગ હોય તો ખબર પડે. તમારું તો સારું છે, બેવું સાંભળ્યું છે કે દીકરી ક્યાંક બીજા પક્ષમાંથી આવે તો અહીંયા કના માની લે, સમજા ને, સ્વામિનારાયણનો સત્સંગ સ્વીકારી લે છે. જો ના સ્વીકારે તો શું કરો, કે અમને ડુંગળી લસણ ખાવા ખપશે, તમે ક્યાં જાઓ કોતા, મન મન મળ્યું હોય અને ઘરમાં આવીને કે મારે ડુંગળી લસણ ખપશે જ, તો શું કરો તમે, તકલીફ થાય કે ન થાય? તમને ડુંગળી લસણ વગરનું ખપે ને એને ડુંગળી વાળું ખાવા ખપે. એનો ધર્મ જુદો હોય, પણ પોતાનો ધર્મ છોડી અને પતિનો ધર્મ સ્વીકારી લેવો એ પણ એક સંસ્કારી દીકરીઓની વાત છે, સમજા ને. આજે મેં એક મેસેજ વાંચ્યો, સમજા, કે છોકરાઓને ચાય પાય, તમે પાવો ચાય નથી પાતા, છોરા ચાય પીવે તમારા ઘરમાં? સાચું કહી દો. મેસેજમાં એક જણે એમ કીધું કે પ્લીઝ મહેરબાની તમારા છોકરાને ચા ન પાવ, દૂધ પાવ. ચા ઝેર છે, ઝેર. વિરુદ્ધ, એ ચામાં પાછી દૂધ નાખે, ચામાં દૂધ નાખો એટલે વિરુદ્ધ આહાર થઈ ગયો. એક ચામાં દૂધ પડે એ આહાર વૈદ્યની દ્રષ્ટિએ વિરુદ્ધ આહાર થયો. હમણાં ખબર ન પડે, ભવિષ્યમાં એને ચામડીના રોગ થશે, એવું એક તારણ નીકળ્યું છે. એટલે નાના બાળકોને ચાની લતે તો ન જ ચડાવો, તમે પીને ભલે મરો વાંધો નહીં, સમજો કાંઈક. નાના બાળકોને ચાથી છેટા જ રાખો, ઘરમાં સંસ્કાર જ ના આપો ને ચા પીવા એવી. એમે પાછી દૂધ નાખવાનું, ચા અને દૂધ ભેગું થાય એટલે વિરુદ્ધ આહાર છે. અત્યારે ખબર ન પડે, બહુ લાંબે ગાળે ભવિષ્યમાં 25 વર્ષે 50 વર્ષે એને નડશે, ચામડીના પત્ત જેવા રોગ થશે. એટલે બાળકોને ચા પીતા શીખાડવાની જ નહીં, દૂધ પીવો બસ, ગાયનું, ઓરિજિનલ ગાયનું, દેશી ગાયનું, જરસાનું નહીં. તો ચોખ્ખું દૂધ પીવડાવો, તાકાત આવે એમાં બાળકોમાં. પાતાઓ ચા, કેટલાક તો જોરે પાય, પી ચા. બાળકોને ચા પવાય નહીં, કારણ કે એનું બધું શરીર નબળું છે, માસૂમ છે એનું, તો ચા નહીં પચાવી શકે નહીં. એટલે હમણાંની પણ લાંબે ગાળે એને મોટી તકલીફ થાય. એટલે બાળકોને બચાવો, ના પાવાની ચા કોઈ દિવસ. હવે ઘરમાં સત્સંગ હોય તો એવી થોડી કથા છે. જો પુત્ર જેનો સત્સંગી થાય, પિતા દિલે શાંતિ સદા પમાય. કુટુંબ આખું સત્સંગી હોય, તો તીર્થમાં વાસ સમાન સોય. આખો પરિવાર જો સત્સંગી હોય તો જાણે તીર્થમાં રહ્યા છીએ ને એવી મજા આવે ને. પરિવાર સત્સંગી છે, હાજે આરતી થાય, ધૂન થાય, ક્યાંક ક્યાંક તો ચેષ્ટા બોલાય, કથા થાય ઘરમાં,
જેની પ્રજા છે સત્સંગવાળી, તે તો પિતા પૂરણ ભાગ્યશાળી. શ્રી સ્વામિનારાયણનું જ નામ કાને પડે ઉત્તમયે ધામ. જેની પ્રજા જ સત્સંગી છે હો, એનો બાપ છે ને બહુ ભાગ્યશાળી છે હો. ઘરમાં સ્વામિનારાયણ નામ સાંભળવા મળે હો, એ ભેગા થાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પણ જે સત્સંગ જેવો એક શુભ ધર્મ છોડીને બીજે માર્ગે ક્યાંક જૂતી જાય એને ધિક્કાર છે એમ કીધું હો. ઘરમાં સત્સંગ હોય છતાં બીજે ક્યાંક જોડાઈ જાય. જ્યાં ભગવાન શ્રીહરિની મૂર્તિનું પૂજન થતું હોય, જે ઘરમાં ભગવાનની કથા થતી હોય એ ઘર નહીં પણ મંદિર છે. પણ જ્યાં શુષ્ક વેદાંતની કથા થતી હોય ને, શુષ્ક વેદાંત, એ તો ઘર નહીં પણ મસ્જિદ છે એવું લખ્યું. મસ્જિદ છે, મસ્જિદ. મસ્જિદ એટલે સમસાની કહેવાય શુષ્ક વેદાંતી. બડી રાજાને ઓળખો? પ્રહલાદના વંશમાં થયા ને લગભગ બડી રાજા. એ ભગત છે બડી રાજા, પણ એનો પુત્ર બાણાસુર કોપાતર જન્મેલો. બાણાસુર કૃષ્ણની સાથે યુદ્ધ કર્યું. પુલસ્તે ઋષિ પોતે ઋષિ છે, પણ એનો પુત્ર રાવણ અને કુંભકર્ણ એ બે ભયંકર જન્મ્યા મારા. બે જોતા પ્રજા થાય કુસંગી, જેની પ્રજા જો કુસંગી થઈ જાય ને એને પિતા જીવતે શું મર્યા પછી એને શાંતિ ના આવે હો. હા, એટલે પ્રજાનું રક્ષણ કરો, સત્સંગી રે પ્રજા, એવું કંઈક કરો. જો વંશ એવો જ દિશે થનારો, તે વંશથી તો નિર્વંશ સારો. પોતાનો વંશ જો કુસંગી થઈ જાય એના કરતા નિર્વંશ રહેવું સારું, એવું લખેલું છે આની અંદર. કુસંગી છે પુત્ર કલત્ર જેને, દિશે મહાદુઃખ સદૈવ તેને. રૂંધાઈ એવા ઘરમાં રહેવું, જણાય તે તો જમધામ જેવું. કુસંગીની સાથે રહેવું એ તો જમપુરીમાં રહેવા જેવું છે. લંડનથી એક છોરાએ ફોન કર્યો, સ્વામી મારો બાપો દારૂ પીવે છે, કે હું ઘરમાં રહું મને દોષ લાગે કે ન લાગે? મેં કીધું લાગે. મૂકી દે તારા ઘરનું બાપ, નવું ઘર બના. મેં કીધું અલગ થઈ ગઈશ, તારી તાકાત છે? મેં કીધું બાપા જુદો રહી ગઈશ? તો કહીએ સામે જોવું પડે કે તું છનમનું ભજન કર. મેં કીધું પ્રશ્ન ન કર. મેં કીધું તારી પાસે પોસિબલ નથી કે બાપથી છૂટો રહીને ઘર અલગ બનાવી શકું, એવી તારી તાકાત નથી. અડધા મગજનો છે. મેં કીધું તો શું કામ માથાકૂટ કરે છે? જે વસ્તુ પોસિબલ જ નથી, આપણે નહીં થઈ શકીએ. આપણે ખબર છે બાપ થોડો કુસંગી છે, પણ તમે મૂકી શકો એમ નથી, એને અલગ થાય એવું નથી, અથવા તો એને તમે સત્સંગી બનાવી નથી શકો, એને સુધારી શકો જ એમ નથી, તો મહારાજનું ભજન કરાય, બીજું કાંઈ ન કરાય. સમજાય કે નહીં? ઝઘડા ન કરાય ઘરમાં. મહારાજ કાંઈક રસ્તા કરે. ઘણીવાર હોય અમુક નબળા આવી જાય મોટા પરિવારમાં, તો કરવું શું એનું? ઘણીવાર એવું હોય કે કોઈ રસ્તો જ ન હોય. સમજાના? થાય નહીં કાંઈ, તમે કરી ના શકો કાંઈ. તમારે જ ઘરે જન્મે એવો નખો દો, કરવું શું? કયો ભજન કરાય મહારાજનું પછી. સમજાય ને? એ રસ્તો મહારાજ જી કરે એ કરે. પછી હું તો કોઈ ભોગવું પડે, કારણ કે ઘરમાં પાપ થતું હોય તો કોઈ લાગે તો ખરો ને, છાંટા તો બધાને લાગે, ભોગવું તો પડે. પડે તોય શું થાય? મહારાજની ઈચ્છા માનીને ભોગવી લેવાનું. ઘણીવાર વસ્તુ એવી થાય છે. સમજાય કે નહીં? મેં એને કીધું પ્રશ્ન કરવાનું મૂકી દે, તું ભજન કર મહારાજનો, નિયમ ધર્મ તું પાડ. મેં કીધું બરોબર ને? બાપ દારૂ પીવે છે, તારથી કઈ થશે તો નહીં, એટલે હરિભજન કરાય. એ તો થાય નહીં તો ઈ થાય, તો ઈ કર, બીજે માથાકૂટ ન કર. કીધું પિતા મરે પુત્ર કુસંગી થાય, પિતા તણો ધર્મ નહીં પડાય. તે શ્રાદ્ધ સારી સુત પિંડ દેય, તો તાત તે પિંડ કદી ન લેય. પિતા મર્યા પછી પુત્ર જો કુસંગી થઈ જાય, પિતાનો ધર્મ કઈ પાડે નહીં,
પછી એનો દીકરો જો શ્રાદ્ધમાં પિંડ અર્પણ કરે ને તો એનો બાપ લેતો નથી, કારણ કે આ કુસંગી થઈ ગયો મારો આવો ભગવાન. એ પિતૃઓ એનું પિંડ નથી લેતા હો. એટલે ઘરમાં સત્સંગ રે સારી વાત છે હો. ભગા ભાઈએ ચિત્તમાં વિચાર્યું, માગ્યું વરદાન સર્વથી સારું, એની બુદ્ધિ વિચક્ષણ બહુ, સુણીએ માં કહે જન સહુ. ભગાભાઈની બુદ્ધિ વિચક્ષણ જોઈને બધા રાજી થયા હો. જબર માગ્યું એમ. હવે પરિવાર આખો સત્સંગી રહ્યો. પછી મહારાજની પધરામણી કર્યા પછી ઘરોઘર બોટાદમાં જેને જેની ઈચ્છા હતી ને બધાને ઘરે પધરામણી કરી છે. આખા ગામને ભગવાન શ્રીહરિએ પ્રસાદીનું કર્યું. પછી દાહા ખાચરને ત્યાં આવ્યા છે. સાંજે સભા થઈ, સંતો ગાવણું કર્યું. પછી મહારાજ જ્ઞાનની વાતો કરેલી છે. સાંજ પડી એટલે આરતી ધૂન વિગેડ બધું કરી અને મહારાજ વાળું પાણી કરવા માટે પધાર્યા છે. પછી બીજને દિવસે, એકમ તો આખી ગઈ, બીજને દિવસે પણ શ્રીજી મહારાજ પરવારી અને સભાસ્થાને મંચ ઉપર આવીને બિરાજમાન થયા છે. તો દેશ દેશના ભક્તજનો મહારાજનું પૂજન કરવા માટે આવ્યા છે. હજી પૂજા કરવાનો સમય નતો મળ્યો. હજી લાઈન લાગી, યથાશક્તિ શ્રદ્ધા પ્રમાણે બધી સેવા પૂજા ભેટ કરી છે. પછી મહારાજે કીધું કે જો હવે બધાને પોતપોતાને ગામ જવાનું છે. મહારાજ કે અહીંયા આવ્યા તમે 4-5 દિવસ રોકાણા, ધર્મનું પાલન કરજો, ધીરજ રાખજો. અમે જે વાતો કરીએ છે ઠેક ઠેકાણે મહારાજ કે સભાઓ કરીએ છે એ અમારી વાતો અંતરમાં રાખજો અને હરિનું ભજન કરજો. ભગવાનના ભક્તનું મહાત્મા સમજીને સંપ રાખજો, ઝઘડા કરતા નહીં મહારાજ કે. અને વળી પાછો સમયો કરીએ ને ત્યારે પાછા પ્રેમથી જ્યાં કરીએ ત્યાં આવજો કે. સંતોને પણ શ્રીજી મહારાજ કે તમે જુદી જુદી ગામ બધા જાઓ, પોતપોતાના મંડળ લઈ ગામો ગામ ફરો, લોકોને સાચો માર્ગ બતાવો કે ધર્મનો ઉપદેશ કરો. બધા જવાની તૈયારી કરે. ત્યાં મોનો પંડ્યો મજાના બ્રાહ્મણ હશે એ કે મહારાજ મારે ઘરે આજે રસોઈ છે કે બધાને કેવો જમીને જાય કે બધાને મારે જમાડવા છે ને તમને સંતોને હરિભગતને બધાને આજ્ઞા કરો, જમીને નીકળે. મહારાજ કે હારું, અત્યારે જ નહીં, બપોરે જમીને મહારાજ કે નીકળજો. મહારાજની આજ્ઞા થઈ. બધા એને ઘેર ગયા. સરસ મજાની રસોઈ થઈ. મહારાજ જમ્યા, સંતો ભક્તો બધા જમ્યા હો. પછી શ્રીજી મહારાજ પૂરમાં આવ્યા છે. બોધો લુહાર કરીને હતો, એને પધરામણી કરી છે. મહારાજ એના પલંગ ઉપર જઈને બેઠા છે. પછી બધા જમી લીધું એટલે પછી મહારાજ ત્યાંથી સવારીની સાથે ચાલવાની તૈયારી કરેલી છે. ગામના પરગામના બધા ભક્તજનો વાજિંત્રો વગાડે, જય જયકારનો ધ્વનિ થાય. ગામની બહાર ગયા. તાજપર ગામનો ઝાંપો છે ત્યાં એક વાવ હતી, ત્યાં બધા ઊભા રહ્યા. બધા મહારાજ ભેગા ભેગા નીકળ્યા છે ગામની પાદરમાં. જેના ગામ આમણા હશે તોય મહારાજ ભેગા. ત્યાં મહારાજ મોટી શિલા હતી, એના ઉપર ઊભા રહ્યા. ચારે બાજુથી બધા એ મારા સંઘજના મહારાજના છેલ્લા દર્શન કર્યા. ઘરે જાઉં ને સંઘના જન દર્શન કરે, આજ્ઞા લઈને સ્વદેશ વિચરે. ગયા સમઢિયાળે ઘનશ્યામા, સૌને દર્શન દીધા તે ઠામા. હે મહારાજના દર્શન કરીને બધા ગયા. મહારાજ ત્યાંથી સમઢિયાળે ગયા છે. ત્યાં સુધી બોટાદના ભક્તજનો વાંહે હાલ્યા આવ્યા. મહારાજ નાંગલ પર ગયા, ત્યાં સુધી પાછળ આવ્યા. મહારાજ કે હવે તો પાછા ફરો, ક્યાં સુધી હાલશો અમારી પાછળ? મહારાજને કે મહારાજ ફરી વાર ક્યારે આવશો? મહારાજ કે આવશું. કે લ્યો આવો, તમારું ગામ છોડી નહીં દઈએ, આ લીડા કરી એ તો યાદ કરજો મહારાજ કે. મહારાજ બધાને ધીરજ દઈ પાછા વાળ્યા છે. એટલે બધા ઘર સન્મુખ ગયા. મહારાજનો પ્રેમ વખાણ્યો છે હો. પ્રેમ ઉત્તમ એહ નો જાણ્યો, પ્રભુએ પણ પૂરો વખાણ્યો.
પ્રેમ ખબર પડી જાય સમજા કે નહીં. પછી મહારાજ ગઢપુરનો સંગ લઈ અને ગઢપુર ગયા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હવે સિંહ મહારાજ બોટાદમાં લીડા કરી એ બધા સત્સંગીઓ સંભાળ્યો, જાતા આવતા બોટાદ જાય, લીડાના દર્શન કરે, સ્મરણ કરે. મહારાજ બોટાદમાં તો અનેક વખત આવેલા છે. બોટાદની રજ છે ને એ પ્રભુના ચરણથી ચિહ્નિત અંકિત થયેલી છે. આ બોટાદની લીડાને કોઈક પ્રેમથી સાંભળે, ગાય, પડવારમાં પાવન થાય હો એવી લીડા છે. સત્સંગમાં દ્રઢમતિ થાય તેથી પાપ તેના બળી જાય હો. સત્સંગમાં પણ દ્રઢ પ્રીતિ થાય, આવી લીડા સાંભળવાથી પાપ બળી જાય. શ્રતા જવું સૌ અતિ આનંદ પામી, બોલો જય સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. લીડાનો મહિમા છે, બોલો.